મારે જે કવિને બહુ પ્રેમથી આદરથી રજૂ કરવા છે, એમણે એમના વિશે વાત થઈ કે રેખતાના સલાહકાર પણ તરીકે પણ કાર્યરત છે અને દાયકાઓથી પોતીકી પ્રતિભાથી જેઓ ગુજરાતી કવિતાના આકાશમાં ઉડ્ડયન કરી રહ્યા છે, એ કવિ ઉદયન ઠક્કરને આપણે સૌ એના કાવ્યપાઠ માટે આવકારીએ. રામાયણમાં બે ભિન્ન વ્યક્તિઓ છે. એક શૂર્પણખા, એને તો આપણે સૌ જાણીએ છીએ, ને બીજું પાત્ર છે, જુદું પાત્ર છે, એનું નામ છે અયોમુખી. તો આ કાવ્યનું શીર્ષક છે અયોમુખી. ચંદ્રમુખી નામની 26 વર્ષની યુવતીએ જાતીય સંબંધ બાંધવાનું નકારતા એની પડોશમાં રહેતા દત્તા પાટીલે તેની ઉપર એસિડ ફેંક્યું હતું. ચંદ્રમુખીને નાક કાન બળી ગયેલી સ્થિતિમાં મુંબઈની હરકિશનદાસ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. હવે બીજો ખંડ. સીતાની શોધમાં દક્ષિણ તરફ ચાલતા રામ અને લક્ષ્મણે એક ગુફા જોઈ, જેના દ્વારે ઊભેલી રાક્ષસી મૃગનું ભક્ષણ કરતી હતી. કામ પીડિત થઈને તેણે લક્ષ્મણને આલિંગન આપ્યું. હે વીર, હું અયોમુખી, તું નદીના તટો વિશે મારી સાથે રમણ કર. જવાબમાં લક્ષ્મણે તેના નાક અને કાન વાળી નાખ્યા. હવે છેલ્લો ખંડ. રામ સેતુને એક છેડેથી ચંદ્રમુખી નીકળી અને સામે છેડેથી અયોમુખી. બેઉએ એકમેકને પૂછ્યું, અરે, તારી આ દશા? એકે કહ્યું, કારણ કે મારે પ્રેમ કરવો નહોતો. અને બીજીએ કહ્યું, કારણ કે મને પ્રેમ કરવો હતો. આ કવિતાનું શીર્ષક છે ગઝલિસ્તાન. નાનું અમસ્તું ગામ, નામ ગઝલિસ્તાન. એટલું નાનું કે નવ જ માણસ. કોણ? સાકી, શરાબી, વાઈસ, મોતસીબ, મુઅઝ્ઝિન, આશિક, માશુકા, રકીબ અને કાસિદ. આ પરંપરાની ગઝલના 9 પાત્રો. તો સાકી પીવડાવે, શરાબી પીએ, વાઈસ પીતા રોકે, મોતસીબ કોરડા ફટકારે, મુઅઝ્ઝિન બાંગ પોકારે, આશિક કુર્તો ફાડે, રકીબ ડોળો ફેરવે માશુકા ઉપર, કાસિદ આશિક અને માશુકા વચ્ચે દોડાદોડી કરે. 700 વર્ષો પછી પણ વસ્તી ન વધે ન ઘટે. 9 ના 9. સાતસો વર્ષો પછી પણ વસ્તી ન વધે ન ઘટે. 9 ના 9. વાયરાની લહેરખી ગઝલિસ્તાનને ઝાંપે આવીને ટકોરો દે. એ વાલાઓ, ક્યારે નીકળશો બહાર? તે સીતાંશુભાઈએ શરૂઆતમાં કહું ને
કે આ કવિતા તો જળાશય છે, પણ એ જળાશય તમારે ઘરે આવશે તો તકલીફ થશે. તમારે એની પાસે જવું પડશે, અને એ પણ તરસ લઈને. તો કંઈક એ સંદર્ભમાં આ એક કાવ્ય. આમ પ્રસંગ ભાગવતનો છે. ખેર, કૃતમાલા નદીમાં જળ તર્પણ કરતા, કૃતમાલા નદીમાં જલ તર્પણ કરતા સત્યવ્રતે જોયું તો અંજલિમાં માછલી મૂકી કમંડળમાં, થઈ ગઈ મોટી. મૂકી કુંડીમાં, થઈ વધુ મોટી. મૂકી સરોવરમાં, થઈ હજી મોટી. છેવટે મૂકી સમંદરમાં. તો ભાવક જ્યારે મહાસાગરના મત્સ્યને ગ્રહણ કરવા નીકળે ત્યારે તેના હાથમાં કમંડળ ન હો. ભાવક મહાસાગરના મત્સ્યને ગ્રહણ કરવા નીકળે ત્યારે તેના હાથમાં કમંડળ ન હો. અને કવિ સમદર પેટા ભાવકને ક્ષુદ્ર માછલી ધરીને બોંઠો ન પાડે. એક કવિતા જો ગુણવંત શાહની પરમિશન હોય તો મસ્જિદ વિશે પણ લખી છે, વાંચું? તો શીર્ષક છે જુમ્મા મસ્જિદ. એ શું થયું, પેલો અલાઉદ્દીન ખિલજી જે આવ્યો હતો ને, તે ગુજરાતમાં જીતી જે કરવાનું તે કરી પાછો ગયો, પોતાના સેનાપતિને મૂકતો ગયો, અલબ ખાન. પછી એણે અણહિલવાડમાં એક બહુ મોટી મસ્જિદ બાંધી હતી, હવે નથી રહી. એની એક વિશેષતા, તો અણહિલવાડમાં અલબ ખાને બનાવેલી આરસની મસ્જિદમાં એટલા તો થાંભલા નમાઝીઓ ગણતા જાય ને ભૂલતા જાય. 20-20ની કતાર, એવી 4. અને પેલા 150નું શું? એ તો પાછળથી થયા. મિનારાથી ફળી ગણો. મૌલવી કહે તે ખરું. 20-20ની કતાર, એવી 4. અને પેલા 150નું શું? એ તો પાછળથી થયા. મિનારાથી ફરી ગણો. મૌલવી કહે તે ખરું. નમાઝીઓ વજુ કરે, હાથ ધોઈને પાછળ પડી જાય. રજૂ કરે પોતપોતાનો હિસાબ, મણકાઓ ગણે ફરી. અણહિલવાડમાં અલબ ખાને બનાવેલી આરસની મસ્જિદમાં એટલા તો થાંભલા નમાઝીઓ ગણતા જાય અને ભૂલતા જાય નમાઝને. છેલ્લી કવિતા. કવિતાનું શીર્ષક છે, થેન્ક યુ. કવિતાનું શીર્ષક છે ઝેરોક્સ સાહિત્ય. તે અમૃતલાલ પુરાણા પુસ્તકો વાંચતા જાય ને છીંકતા જાય. અમૃતલાલ પુરાણા પુસ્તકો વાંચતા જાય ને છીંકતા જાય તો ડૉક્ટર કે એ જૂના પુસ્તકની એલર્જી છે. એટલે જૂના પુસ્તક નહીં વાંચવાના, સાવ વાંચો ને તમારે, પણ ઝેરોક્સ કરાવીને. હવે અમૃતલાલ એ જ વાંચે છે, રમેશ પારેખની ઝેરોક્સ.
મરીઝની ઝેરોક્સ, કલાપીની ઝેરોક્સ, હવે એમને છીકો નથી આવતી, હવે એમને ઉપકા આવે છે.